પાકિસ્તાનની સરહદે આવેલું ગુજરાતનું આ ગામ આજે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે ગામમાં આવેલા 119 ઘરમાં કોઈને પણ લાઇટ બિલ નથી આવતું. ઉલટાની હવે કમાણી થવાની શરૂઆત થશે, કારણ કે બનાસકાંઠાનું મસાલી ગામ દેશનું પહેલું સરહદી સોલાર વિલેજ બની ગયું છે. આ ગામમાં પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજનાનો લાભ મળ્યો. 1,16,00,000ના ખર્ચે ગામના 119 ઘર પર સોલાર રૂફટોપ લગાવવાની 100% કામગીરી પૂર્ણ થઈ. પરિણામે 119 ઘરમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થઈ રહી છે. બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવાનું લક્ષ્ય છે. પાકિસ્તાન સરહદથી 40 કિલોમીટરના અંતરે આવેલા મસાલી ગામમાં 800થી વધુ લોકો રહે છે. અહીંના તમામ પરિવારોને પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત 59.81 લાખની સબસિડી, 20.52 લાખ રૂપિયાનો લોકફાળો અને 35.67 લાખ CSR થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. એકસો 19 કનેક્શન યુજીવીસીએલને જે કનેક્શન છે બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે, કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે. અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબ શ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી IAS કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ ગામમાં અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે, અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય. એનો સરકારને ધન્યવાદ આપીએ. જેમાં 50% જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને CSR દ્વારા ભેગું કરવામાં આવ્યો છે. આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ 17 જેટલા ગામો છે આ તમામ ગામોને PM સૂર્યઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામ બોર્ડર પાસેના ગામોમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત 100% સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે. મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે PM સૂર્યઘર યોજના અંતર્ગત જેનું 100% સોલરાઇઝેશન થયું છે.